તો મિત્રો ફાઇનલી આપણે ભાદરોડ ગામ પહોંચી ગયા છીએ અને આજે આપણે મુલાકાત લેવાની છે ગંગાજળિયા દાદાની। તો મિત્રો આપણે ફાઇનલી ભાદરોડ પહોંચવા આવી ગયા છીએ। હવે મિત્રો આપણે ફાઇનલી ગંગાજળિયા દાદાએ પહોંચી ગયા છે અને આપણે ચાલો દાદાના દર્શન કરીએ અને એનો ઇતિહાસ જાણીએ। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો। ચાલો જઈએ અંદર હવે આપણે। તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે ગંગાજળિયા મંદિરે પહોંચી ગયા છીએ દાદાના દર્શને। તો આપણે દર્શન કરીએ તો કન્ટિન્યુ રહેજો। તો હવે આ ભાઈનું નામ છે શ્યામજીભાઈ। તો ચાલો આપણે ઇતિહાસ કહે છે તો આપણે સાંભળીએ। 400 વર્ષની આસપાસ આ લોકોએ સંઘ કાઢેલો, એમાં બધા સામેલ હતા હાસી કાબરિયા, કાળા દરબાર, સંઘવી, કળસરિયા, જોશી બ્રાહ્મણ અને જૈનમાં શેઠ કુટુંબ। આ લોકો બધા યાત્રા કરવા ગયેલા તો નાથી નાની એક રોટી લાવે અને આ સ્થાન ઉપર આ ગામની અંદર દાદા આજે આનો ઉત્સવ રાખેલો। લોટી ઉત્સવ આપણે કહીએ ને તો લોટી ઉત્સવ, તો એની અંદરથી દાદા નાના એવા નીકળે અને હાલમાં એ દાદા છે તો એ દાદાનો અહીંયા રાફડો આ સ્થાન ઉપર દાદાને અહીંયા સ્થાન ઉપર ઉતરાવવાનું। આ જે યાત્રા કરવા ગયા હતા કાપીના કાપી વાળા સંઘવી, કળસરિયા, આહી સંતોળી, વાળા દરબાર, જોશી બ્રાહ્મણ, શેઠ કુટુંબ, આ લોકોને બધાને સપનામાં આવ્યું કે ભાઈ તમે આ જે મને લાવ્યા છો તો તમને હું આથી તમારા કોળમાં પૂંજાય। 4 વર્ષે આ લોકોને પૂંજાય છે। દાદાને કોળની વધારે માને। સંઘવીમાં એવું હતું કે પુત્ર નો થતો ને તો એને દાદાને આંધવાની માનતા લેતા, તો એટલે પુત્ર થતો। દાદા એક બેનથી સંયમ દાદા જ આવતા, બેન એક આંસતા હતા તો એ દાદાને હાથમાં વાગી ગયેલો તો ઈવડે બેન ને એમ હવે ભાઈ આવું થાય એવું દાદાને થાય એવું આપણે કરાય નહીં। ઈવડી એને કથા બની દાદા જે હાલમાં
એક આંખે દાદાનું નામ છે એક આંખ મોટી છે એક નાની છે. હાલમાં આ છે અમરનાથમાં જે ધીરુભાઈ માટીવાળા છે એને અમરનાથની યાત્રામાં ગયેલા કોઈ સાચી સંતો લિંગ માટે આપે પછી મંદિર બનાવે તો આ લિંગને સાચું અમરનાથ બાબુ. હા તો આ તમારી બોલી છે જય ગિરનારી દાદા. ઓમ નમો નારાયણ. ઓમ નમો. દાદાના દર્શન પણ કરી લીધા અને તમે લોકેશન છે અને જો આ વડ, કારણ કે આ મંદિર આખું વડથી ઘેરાયેલું છે તો તમે જોઈ શકો છો. અને મિત્રો અહીંયા એક અમરનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે, તો ચાલો આપણે તેમના દર્શન કરીએ. મંદિર શિવલિંગ તરીકે છે, તો તમે જોવો આપણે અંદરથી નહીં પણ જોઈએ. જો દીપમાળ અહીંયા છે, જો આ સામે શિવલિંગ દેખાય છે, કારણ કે આખું મંદિર શિવલિંગની અંદર જ છે. ભોળાનાથ અમરનાથ મહાદેવ તો જોઈ શકો છો તમે. અને મિત્રો સરસ મજાના અહીંયા ફૂલ છોડ પણ છે અને અહીંયા શું કહેવાય નદી પણ આવેલી છે મસ્તીની. ચાલો તો તમને બતાવું. ભાદરોડી નદી કહેવાય એ આ નદી. તો સામે દેખાય તો પેલો રસ્તો છે, આ નદી અહીંયાથી જાય છે. સામે નિશાળ છે સરકારી. અહીંયા ઘણા ફૂલ છોડ છે. મિત્રો અહીંયા નાગદાદા રહેતા પેલા જો આ નાગદાદા. અહીંયા ખોડિયારમાં પણ છે. અને મિત્રો આ જગ્યા એક એવો મસ્ત લોકેશન ઉપર છે અને વાડરો ગામની એક્ઝેક્ટ બાજુમાં જ છે. અને આપણે જે અહીંયા રહેવાની સુવિધા પણ સરસ મજાની છે અને મંદિર પણ ડેકોરેટમાં મસ્તનું છે, તમે જોઈ શકો છો. આવી રીતનો કંઈક નજારો છે અહીંયાનો. અને મિત્રો અહીંયા સબૂતરો પણ છે, તમે જોઈ શકો છો. પક્ષી ઘણા ખરા સણે છે અહીંયા. તો હવે મિત્રો અમારો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો છે? સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો, કારણ કે જેથી કરીને મારા વિડીયો તમારા સુધી પહોંચે. અને ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી જય માતાજી, જય શ્રી રામ.